મિત્રો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરો જેથી મારા વિડીયોની બધી નોટિફિકેશન મળતી રહે। દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન। મિત્રો, બાકરોલની ગૌશાળામાં હું આવ્યો છું અને એ ભાઈઓએ ગાયોના ભરણ પોષણ માટે એક નવો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે। સ્ક્રીન પર તમે જોયા એને આ બાવળના પૈડા કહેવાય મિત્રો। આજુબાજુ જંગલમાંથી બાવળના ઝાડ ઉપરથી પૈડા પાડી અને જુઓ છો આ પૈડા સૂકવેલા છે, આટલા બધા પૈડા છે। તમે કહેશો મનહરભાઈ આ પૈડાને સૂકવીને શું કરે છે ભાઈ? સૂકવ્યા પછી એનો આવો ઝીણો બારીક પાવડર બનાવે છે અને આ પાવડર બજારમાં ઓનલાઈન તમે તપાસ કરશો તો 1000 ઉપરનો ભાવ છે, 1200-1500નો। પણ આ જે પાવડર આપે છે એ 100 રૂપિયાનો 100 ગ્રામ એટલે કે 1000 રૂપિયા કિલો। હવે આટલો બધો મોંઘો પાવડર કેમ છે તમને પ્રશ્ન થશે। તો મિત્રો ખાસ સમજો કે આ જે પૈડા છે એ પૈડામાં કુદરતે ઠાંસીને કેલ્શિયમ ભર્યું છે અને એટલે જેને કેલ્શિયમની ઉણપ હોય, જેને ઢીચણમાં ઘસારો લાગ્યો હોય, જેને કમરનો પ્રોબ્લેમ હોય, મણકામાં ઘસારો લાગ્યો હોય, ગાદીમાં ઘસારો લાગ્યો હોય, તો એનાથી આ જે છે એક ચમત્કાર જાદુઈ કામ કરે છે। બીજી એક વાત, આપણા ઢીચણની અંદર કુદરતે એક ઓઇલ મૂક્યું છે। ઓઇલ, કોઈ પણ 4 વ્હીલનું એન્જિન હોય તો એમાં ઓઇલ હોય। જો 4 વ્હીલના એન્જિનમાં ઓઇલ ખલાસ થઈ જાય, તમે ઓઇલ ના નાખો, ઓઇલ વગર 4 વ્હીલ ફરે તો એન્જિનના ધુમાડા નીકળી જાય યાર। એ એન્જિન ગરમ થઈને બધું ફાટી જાય, ખલાસ થઈ જાય। એવી રીતે કુદરતે મારા ને તમારા પગના ઢીચણની અંદર સાયનોવિનસ નામનું એક લુબ્રિકેટ મૂક્યું છે, એક ઓઇલ મૂક્યું છે અને એ ઓઇલ જે છે આપણી સ્પંચ જેવી ગાદી છે એ ગાદીમાં એ જે સાયનોવિનસ નામનું લિક્વિડ છે એ આને લુબ્રિકેટ કરે છે। એટલે આપણી જે ગાદી છે એ ઢીચણની ગાદી ઘસાતી નથી। તો આ પૈડા શું કરે છે કે એ જે ઓઇલ છે, લ્યુબ્રિકેટ છે સાયનોવિનસ, એનું લેવલ જાળવી રાખે છે। કારણ કે પાછલી ઉંમરમાં બેઠાડું જીવન હોય, વજન વધારે હોય ત્યારે મિત્રો આ જે ઓઇલ છે એ ધીમે ધીમે આપણી ગાદીમાંથી ઓછું થાય છે અને જ્યારે સુકાઈ જાય છે એ ઓઇલ નીકળી જાય છે ત્યારે 4 વ્હીલના એન્જિન જેવી દશા થાય અને એ ગાદી ઘસાઈ જાય અને પછી ડૉક્ટરને ત્યાં જઈએ એટલે એમ કે ઘસારો લાગુ પડ્યો છે, હવે ની રિપ્લેસમેન્ટ એટલે કે તમારે સાદા ઓપરેશન એકની નવો નાખવા માટે 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે। એ રિપ્લેસમેન્ટ આર્ટિફિશિયલ એસેસના નાખે છે અને પછી આપણે ચાલતા થઈએ છીએ। આપણે યાર પાણી પહેલાં પાડ બાંધી દો ત્યાં સુધી રાહ જોવી નથી। કહેવત છે પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ક્યોર, પહેલાં જ આપણે ચેતી જવું જોઈએ। આ જે પૈડા છે બાવળના પૈડા, તમે ઘણી દરેક મેડિકલ સ્ટોર પર આની જાહેરાત હશે, પણ બજારમાં જે મળે છે એ 100% એ પ્રોફેશનલ છે, પૈસા કમાવા માટે છે મિત્રો, અઢળક નફો કમાય છે, 100% પ્યોર છે, એની કોઈ ગેરંટી નથી। પણ આજે હું જાતે આવ્યો છું, આ પૈડા ઉપર જ બેઠો છું, આટલા બધા પૈડા સૂકવેલા છે, મારા જ માણસો છે, આધ્યાત્મિક માણસો છે, એ જ કામ કરે છે। એમનો નિયમ છે કે ભલે પૈસા ઓછા મળે એ પોતાના પેટ માટે કરતા જ નથી। આ જે કંઈ ગૃહ ઉદ્યોગ આ પાવડર બનાવે છે એના પૈસામાંથી આ કતલખાનાની ગાયોનું ઘાસ આવે છે મિત્રો। એટલે આમાં સહેજ પણ 1% પણ કોઈ પણ જાતનું મિક્સિંગ નથી, એની મારી ગેરંટી છે સાહેબ। આને લેવો કેવી રીતે હવે તમે કહેશો મને? બરાબર ધ્યાન આપજો, ધ્યાનથી સાંભળજો। સાંજે સૂતા પહેલા 1 ગ્લાસ હુંફાળું પાણી લેવાનું, એમાં 1 ચમચી આ પાવડર નાખી દેવાનું, ત્યાર પછી એને ઢાંકી દેવાનું, આખી રાત રહેવા દેવાનું। સવારે ઉઠીને વાસી મોડે બ્રશ કર્યા વગર એને બરાબર હલાવી નાખો, બધો કસ આ પાવડરનો પાણીમાં આવી ગયો છે। પછી ગળનીથી ગાળી એ પાણી તમે પી જાઓ અને પાણી પીધા પછી
અડધા કલાક પછી તમારે ચા નાસ્તો કરવાનો, અડધા પોણા કલાક પછી. તૈયારીમાં નહીં, તૈયારીમાં જો ચા નાસ્તો કરશો તો આની ઇફેક્ટ નહીં થાય, કારણ કે હોજરીમાં એબ્ઝોર્બ નહીં થાય. 100% નહીં થાય, 50% થશે, 50% નીકળી જશે બહાર. એટલે તમે જે પૈસા ખર્ચ્યા છે એનો 100% ફાયદો નહીં મળે. એટલે 100% એબ્ઝોર્બ થવું હોય તો તમારે અડધા પોણા કલાક પછી જ ચા નાસ્તો કરવો જોઈએ મિત્રો. આવું તમે ત્રીજા ચોથા દિવસે તો તમને એનું રિઝલ્ટ દેખાશે, કારણ કે આ પ્યોર 100% ભેળસેળ વગરનું છે સાહેબ. તમારે મંગાવવું હોય તો મિત્રો સ્ક્રીન ઉપર આ જે ગૃહ ઉદ્યોગ આ ગૌશાળા છે એ સોમાભાઈનો નંબર આપેલો છે, એમને ફોન કરજો અને યોગ્ય લાગે તો મંગાવજો. 100 ગ્રામના, 200 ગ્રામના, 300 ગ્રામના જે પેકિંગમાં માંગશો એ પેકિંગમાં તમને કુરિયરથી મોકલી આપશે મિત્રો. તો આ એક કુદરતની અનમોલ ભેટ, બાવળના પૈડા બધાને ખબર હશે, પણ આજે મેં તમને એ કેવી રીતે કામ કરે છે આપણી બોડીમાં, કેવી રીતે આપણું સાધાઓને મજબૂત રાખે છે, એ આખું સાયન્સ મેં તમને સમજાવ્યું. તો મિત્રો આશા રાખું કે આ પાવડરનો જેને પ્રોબ્લેમ હોય એને ઉપયોગ કરજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.